નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત, જેમાં ગાલા સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન આપણે કરીએ છીએ. બરાબર, ચેપ્ટર છે એક ચલ સુરેખ સમીકરણ. બરાબર, જેમાં ઓલરેડી 3-4 ભાગો લગભગ આગળ આવી ગયા છે અને આજે આપણે એનો લાસ્ટ પ્રશ્ન નંબર જે 7 છે, બરાબર, એના વિશે આપણે સોલ્યુશન જોવાના છીએ. ચલો શરૂઆત કરીએ. દાખલા ઘણા મોટા છે, એકદમ ધ્યાન રાખી અને કાળજીપૂર્વક એને ગણવાના. બરાબર, ચલો તો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7માં નીચેના સમીકરણોના ઉકેલ શોધો. ચલો તો પહેલા દાખલામાં એવું કીધું છે x + 1 + x + 2 બરાબર 9 - x + 3. ચલો તો સાહેબ શું કરીએ તો કે સૌથી પહેલા બે અલગ અલગ રીતના ગણી શકાય. આ આખું જે માઇનસ વાળું પદ છે એને તમે આ સાઈડ લાવી દો તો પ્લસ થઈ જાય. અને એમ ન કરવું હોય તો કઈ ગુણાકાર ને એવું તો છે નહીં, કાઉન્સ ખોલ નાખો તો પણ ચાલે. તો અહીંયા કાઉન્સ ખોલેલો છે x + 1, ફરી પાછું આ પ્લસ છે તો ચિહ્ન કોઈ ફેર નહીં પડે, તો x + 2 એમનું એમ. 9 અહીંયા ફેર પડશે કે અહીંયા આગળ માઇનસ છે તો -x થશે અને અંદર +-3 થશે. રેડી? હવે ચલ ને એક બાજુ ભેગા કરો, x આ બાજુ હતા, બીજા x હતા અને આ -x ને આ બાજુ લાવી દીધો તો ત્રીજું x થઈ ગયું. એ સાઈડ 9 હતા, -3 હતા, -2 ને એ સાઈડ લઈ ગયા એટલે -2 +2 ઓલી બાજુ એટલે -2 અને +1 ને સામે લઈ જાય એટલે -1. તો x + x + x એટલે 3x અને 9 માંથી 3 બાદ કરો એટલે 6, 6 માંથી 2 બાદ કરો એટલે 4, 4 માંથી 1 બાદ કરો એટલે 3. તો આપણું વધ્યું 3x = 3 અને માટે x = 3/3 તો x = 1. બરાબર, ચલો સ્ક્રીનશોટ પાડવો હોય તો સાથે સાથે થોડુંક નાનું કરી દઉં એટલે આખું એક વારમાં તમારે આવી જાય. રેડી? ચાલો આ પ્રમાણે. ઓકે, ચાલો બીજો દાખલો. 6x + 3 6x + 1/3 + 1 બરાબર x - 3/6. ચલો તો મિત્રો અહીંયા પહેલા ચલ વાળું એક બાજુ ભેગું કરીએ એટલે આખું પદ એને આ સાઈડ લઈ લીધું એટલે માઇનસ અને આ પ્લસ ને સામે જવા દીધા એટલે એ માઇનસ થઈ ગયા. હવે 3 અને 6 નો લસા તો કે 6 આવે, 3 દુ 6 થાય ને 6 એકા 6 થાય. તો આ પદનું જે છે બેઠે બેઠું એમનું એમ રહેવા દો અને આના છેદમાં 3 છે તો એને 6 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 2. તો અંશ અને છેદમાં 2 વડે ગુણો. ચલો તો 2 કૌંસ એમનું એમ જે હતું તે 6x + 1 અને છેદમાં 2 × 3. આ પદ એમનું એમ છે, -1 એમના એમ. ચલો આપો ગુણાકાર અંદર તો 6 દુ 12x પ્લસ 2 × 1 એટલે 2 છેદમાં 3 × 2 એટલે 6 માઇનસ કૌંસ એમનો એમ છે, ખોલવો હોય તો ખોલી નાખે, એમનો એમ રાખીએ. ચાલો હવે છેદ હરખા થઈ ગયા તો આખાના છેદમાં 6 અને હવે ઉપર ભેગું કરીને લખો તો 12x + 2. હવે આ માઇનસ અને x એટલે -x અને -- +3 બરાબર -1. ચલો 12x અને -x એટલે 11x, 3 ને 2 5 તો 5 અને છેદના 6 ને જવા દીધા સામેની સાઈડ એટલે -6 થઈ ગયા. -1 × 6 11x + 5 બરાબર -6. હવે આ 5 ને સામે જવા દો તો 11x બરાબર -6 તો હતા -5 તો 11x બરાબર -11 માટે x બરાબર -11 ના છેદમાં 11, 11 11 કેન્સલ તો x બરાબર -1. રેડી? ચાલો ત્રીજો 5x + 7/2 બરાબર 3/2 × x - 14. રેડી? તો પહેલા ફરી પાછું કહું છું કે દાખલો ઘણી બધી અલગ અલગ રીતના ગણી શકાય.
અહીંયા ડાબી બાજુ લસા લીધો, જમણી બાજુ લસા લીધો. તમે પેલા ચલ વાળું એક બાજુ ભેગું કરો, અચલ વાળું બીજી સાઈડ ભેગું કરો અને પછી લસા લ્યો તો પણ ચાલે. બરાબર, જે રીતે ગણો જવાબ સરખો જ આવે. ચલો તો અહીંયા લસા લઈએ 2, આના છેદમાં 2 છે, આના છેદમાં નથી, તો ઉપર નીચે 2 વડે ગુણો. તો ઉપર 5x ગુણ્યા 2, છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય, 1 ગુણ્યા 2 વત્તા 7 ના છેદમાં 2 એમનું એમ. ચાલો આ 3 ગુણ્યા x એટલે ઉપર 3x થઈ ગયા, છેદમાં 2 છે, આના છેદમાં કાંઈ નથી એટલે 1 છે, તો એને પણ ઉપર નીચે 2 વડે ગુણો. ઉપર 14 ગુણ્યા 2, નીચે 1 ગુણ્યા 2. હાલો 5 ગુણ્યા 2 એટલે 10x ના છેદમાં 2 વત્તા 7 ના છેદમાં 2, અહીંયા થઈ ગયું 3x ના છેદમાં 2 અને માઇનસ 14 દુ ને 14 દુ 28, તો 28 ના છેદમાં 2. હવે ચલ વાળાને લઈ જાઓ એક બાજુ. ઉપર ડાયરેક્ટ પેલા ભેગું કરી નાખ્યું પછી. ચલો આ બાજુ બે બાજુ હરખા થઈ ગયા છે, તો 10x વત્તા 7 આગળ બરાબર મિત્રો નહીં કરવાનું. એકવાર અંદર બરાબર આવ્યું હોય તો આગળ માટે કરવાનું. બરાબર છે, 3 ટપકા. તો 10x વત્તા 7 છેદમાં 2, આ સાઈડ 3x માઇનસ 28 ના છેદમાં 2. સામસામેથી 2 કેન્સલ થઈ ગયા, માટે બરાબર ચિહ્ન અહીંયા ન આવે, વચ્ચે આવ્યું છે તો માટે. હવે આ 3x આ બાજુ અને આ 7 આ સાઈડ, તો 10x માઇનસ 3x માઇનસ 28 હતા, 7 પેલી બાજુ ગયા એટલે માઇનસ 27. 10 માંથી 3 બાદ કરો તો 7x અને 28 અને 7 તો કે માઇનસ 35, અને માટે x બરાબર માઇનસ 35 ના છેદમાં 7, તો 7 પંચાને 35 એટલે x બરાબર માઇનસ 5. બરાબર. ચાલો ચોથો દાખલો. 5x ના છેદમાં 6 વત્તા x ના છેદમાં 2 માઇનસ 3x ના છેદમાં 4 બરાબર 21 આપેલું છે. તો આ બાજુ છે 6, 4 અને 2. 2 ના ઘડિયામાં 6 આવે પણ 4 ના ઘડિયામાં આવે નહીં. તો 2, 6 અને 4 એનો લસા કેટલો થાય? ચાલો તો જોજો. 3 દુ 6 થાય, ઓકે. 2 એકા 2, ઓકે. અને 2 દુ 4. તો લઘુત્તમ સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 એટલે 4. અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2. લસા આપણો થશે અહીંયા 12. 12 આપણો લસા. 6, 2 અને 4 નો લસા, કારણ કે ત્રણેયના ઘડિયાની અંદર તો કે 12 આવે. 6 દુ 12, 2 છંક 12 અને 4 તેરી 12. ચલો તો બધાના છેદમાં 12 કરવાના છે. પહેલું સ્ટેપ એમનું એમ લખેલું છે. હવે 12 કરવા માટે જેટલા ઘટતા એટલા વડે ગુણવાના. 6 દુ 12 થાય તો 2 વડે ઉપર ગુણો, 2 વડે નીચે. બીજા પદમાં 6 વડે ઉપર, 6 વડે નીચે, માઇનસ એમનું એમ ઉપર. 4 તેરીને 12 થાય તો 3 વડે ઉપર અને 3 વડે નીચે. બરાબર કરીને 21 એમના એમ. ચલો અંદર ગુણાકાર આપો. 5 દુ 10x પ્લસ 6x માઇનસ નું પદ 3 તેરીને 9x બધાના છેદમાં 12 થઈ ગયા. સામે 21. ચલો 10x વત્તા 6x એટલે 16. 16 માંથી 9 બાદ કરો એટલે 7x. છેદના 12 ને સામે મોકલી દીધા, તો 21 ગુણ્યા 12. 21 ગુણ્યા 12 એટલે 21 ગુણ્યા 12 લખ્યા. હવે આ 7 ને સામે મોકલો તો 7 તેરીને 21 થશે એટલે 3. બરાબર, અલગ અલગ આ 3 2 વાર લખ્યા છે. અને 12 તેરીને 36, તો કિંમત આપણી આવશે x બરાબર 36. ચલો અને છેલ્લો દાખલો છે મિત્રો. 15 કૌંસમાં x માઇનસ 4 માઇનસ 2 કૌંસમાં x માઇનસ 9 પ્લસ 5 કૌંસમાં x પ્લસ 6 બરાબર 0. તો કાંઈ નથી કરવાનું, અંદરનો ગુણાકાર આપો. 15 ગુણ્યા x એટલે 15x, માઇનસ નું માઇનસ, 15 ચોક ને 60 થાય એટલે 60. આ માઇનસ 2 ગુણ્યા x તો 2x, માઇનસ માઇનસ ને પ્લસ, 9 ગુણ્યા 2 એટલે 18, પ્લસ 5 ગુણ્યા x એટલે 5x ને પ્લસ 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 6 પંચા 30 બરાબર 0.
ચલો ચલ વાળું એક સાઈડ ભેગું રાખો 15x માઇનસ 2x પ્લસ 5x સાથે રાખ્યા અને અચળને ભેગું રાખો માઇનસ 60 પ્લસ 18 પ્લસ 30 તો 30 18 માઇનસ 60 બરાબર 0 15 અને આ કેટલા છે તો કે 5 15 ને 5 20 20 માંથી 2 બાદ કરો તો 18x અને 30 ને 18 48 48 માંથી 60 બાદ કરીએ તો -12 બરાબર 0 -12 ને સામે મોકલી દો એટલે 18x બરાબર 12 માટે x બરાબર 12 ના છેદમાં 18 તો 6 દુ 12 6 તેરી 12 એમાંના 6 6 કેન્સલ તો x ની કિંમત 2 ના છેદમાં 3 બરાબર તો મિત્રો ફાઇનલી અહીંયા આપણું આ ધોરણ 8 નું ગણિતમાં ચેપ્ટર નંબર 2 એ પૂરું થાય છે આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત